હેલો, જય માતાજીની, જય શ્રી કૃષ્ણ. આપણે જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. જો રીંગણા બટેટાનું શાક એક બાજુ થાય છે અને બીજી બાજુ બાજરાનો રોટલો છે. તો આપણે રીંગણા બટેટાનું શાક ને રોટલા અને આ ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, તો ભાખરી પણ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આપણે આ ભાખરી રોટલા થઈ ગયા છે, તો હવે ટિફિન ભરવાનું છે. રોટલાને ઘી ચોપડી દેવી. રોટલાને જો ઘી આપણે લગાવી દીધું છે. અને આ ધાણા છે, શાકમાં ભભરાઈ દેવાના છે. આ જો શાક ભરી દીધું છે. એકમાં રોટલો છે, આમાં ભાખરી ને મરચા છે, આમાં છાશ, અને આમાં મારે મીઠું તો રોજ પેલા નાખવું જ પડે. કાયમ એમ કે તારા હાથે મીઠે મોડું હોય એટલે મીઠું પેલા નાખજે, તો મેં મીઠું પેલા નાખ્યું. અને પછી આપણે હવે કરવાનું છે ટિફિન પેક ને મોકલાવી દેવી. એટલે હાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજીની, જય શ્રી કૃષ્ણ.